નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે જીકાસ પોર્ટલમાં અંડર ગ્રેજ્યુએટ એડમિશન શેડ્યુલ આવી ચૂક્યું છે। એમાં જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટર સે મેરિટના આધારે એડમિશન પ્રક્રિયામાં જોવા મળશે। શું છે માહિતી એ આપણે આ વિડીયોમાં જોઈશું। અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌપ્રથમ જોઈએ છે કે જે પણ વિદ્યાર્થીઓએ કોલેજ અને ડિપાર્ટમેન્ટ દ્વારા કટ ઓફથી વધારે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ કે જેમને ઓફલાઈન રાઉન્ડમાં ફોર્મ ભર્યું હોય, એડમિશન લીધું હોય, એવા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર એન્ડોર્સ કરાવવા જે તે ઓસીડી શ્રીને એક્સેલ મોકલવાની અને જીકાસ પોર્ટલ પર પ્રવેશ ઓફર કરવાની અને ઓટીપી દ્વારા એનો એડમિશન કન્ફર્મ કરાવવાની તારીખ છે 8 જુલાઈથી 10 જુલાઈ। એટલે કે આ કોલેજ દ્વારા પ્રક્રિયા થશે 8 જુલાઈથી 10 જુલાઈ। ત્યારબાદ કટ ઓફથી ઓછું ધરાવતા, એટલે જે પણ કોલેજનું જે પણ કટ ઓફ હશે એ કટ ઓફથી ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓની એક મેરિટ યાદી બનાવશે અને એ જે તે કોલેજ છે એ પોતાના નોટિસ બોર્ડ પર મૂકશે। એ તારીખ કઈ છે? 9 જુલાઈના રોજ એમને આ ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓની મેરિટ યાદી મૂકશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે કોલેજ અથવા ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફાળવેલ વિદ્યાર્થીની ત્યારબાદ શું કરવાની છે? ફી ભરવાની છે અને જીકાસ પોર્ટલ પર ઓફર કરવાની અને ઓટીપી દ્વારા એમનું એડમિશન કન્ફર્મ કરવાની અને જીકાસ પોર્ટલની અંદર એન્ડોર્સ કરવાની તારીખ છે એ 9 જુલાઈથી 13 જુલાઈ રહેશે। બરાબર, આ તારીખ યાદ રાખવાની। ત્યારબાદ કોલેજ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલ હોય અને ઘણા વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરાવવાનું હોય તો એ કેન્સલ માટેની અરજી લેવાની તારીખ ક્યારે છે? 11 જુલાઈથી લઈ 13 જુલાઈ દરમિયાન એ પોતાનું એડમિશન કેન્સલ કરાવી શકે છે। ત્યારબાદ કોલેજ દ્વારા ફાળવેલ પ્રવેશ જીકાસ પોર્ટલ પર કેન્સલ કરવાની તારીખ પણ 13 જુલાઈ રહેશે। ત્યારબાદ હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે તે વિદ્યાર્થીઓને જે તે કોલેજ પર જઈ તેમનું ફોર્મ ભરી એમના ડોક્યુમેન્ટ લઈ અને જમા કરાવવાની તારીખ કઈ છે? 13 જુલાઈથી લઈ 15 જુલાઈના રોજ જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે એ રૂબરૂ કોલેજ જઈને ઓફલાઈન એડમિશન મેળવી શકે છે। ત્યારબાદ જે તે કોલેજ દ્વારા એની મેરિટ યાદી બનાવશે અને પ્રવેશ ફાળવવાની તેમજ કેટેગરીના વિદ્યાર્થીઓની અરજી ફોર્મ હોવાથી એ જે તે પણ કેટેગરીમાં જેટલી પણ સીટો ખાલી હોય એ પ્રમાણે એમને પ્રવેશ ફાળવવાની તારીખ કઈ છે? 16 જુલાઈથી લઈ 19 જુલાઈ। એટલે કે જાહેર રજા સિવાય આમાં યાદ રાખવાનું રહેશે। એટલે કે જે પણ વિદ્યાર્થીઓ આની અંદર છઠ્ઠા પોઈન્ટમાં તમે જુઓ કે જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોય 13 જુલાઈથી લઈ 15 જુલાઈ તારીખ લખેલી છે, હવે એ વિદ્યાર્થીઓ રૂબરૂ કોલેજમાં જશે, કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ આપશે અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ ડોક્યુમેન્ટ આપી દીધું ત્યારબાદ એની મેરિટ યાદી બનશે। મેરિટ પ્રમાણે તમને અહીંયા એડમિશન મળશે। 16થી લઈ 19 જુલાઈ સુધી તમને કેટેગરી પ્રમાણે એડમિશનની મેરિટ યાદી જાહેર કરશે અને જો તમે એડમિશન મળશે તો તમને ઓટીપી મેસેજ દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે અથવા ફોન કરીને પણ તમને જાણ કરી શકે છે। તો આ હતું અંડર ગ્રેજ્યુએટનું જે પણ ઇન્ટર સે મેરિટ રાઉન્ડનું જે માહિતી હતી અને જો તમને આ માહિતી ગમી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેવો અને સપોર્ટ કરતા રહેવો જેમ બને તેમ। અને જેટલો વિડીયો શેર કરશો એટલે જ આપણા માટે પણ સારું રહેશે, જેથી જે ઘણા વિદ્યાર્થીઓને માહિતી નથી હોતી તો એમને પણ જાણકારી મળી રહે। તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।